વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો હવે લાંચ લેતા કર્મચારી કે અધિકારી થઈ જજો સાવધાન. એસીબીના નિયામક શ્રી શમશેરસિંહની મહત્વના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. એસીબીએ કેરિંગ ઓફ એપ્લિકેન્ટ નામની પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં અત્યાર સુધી ફરિયાદ કરતા નાગરિકોમાંથી 354 જેટલા ફરિયાદીઓને એસીબી અધિકારીઓ મળી આવ્યા, જેથી ફરિયાદ કરતા જાગૃત નાગરિકોમાં ડરની ભીતિ ખતમ થાય અને બીજા જાગૃત નાગરિકોમાં ઉત્સાહ જોવા મળે, જેથી કરીને ભ્રષ્ટ અધિકારીઓને ઉજાગર કરી શકાય. भ्रष्टाचार ની લડાઈમાં નાગરિક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોય છે અને એ નાગરિક ટ્રેપ માટે કે ડિસ્પ્રોપોર્શનેટ એસેટ્સ માટે અરજી કરે છે અને નાગરિકની અરજી ઉપરથી કેસ દાખલ થાય છે. અને ઘણી વખતે એવું ધ્યાન ઉપર આવ્યું છે કે આ નાગરિક જે ટ્રેપ કરાવતા હોય છે કે જે કેસ કરાવતા હોય છે એને કનડગત થાય છે, એને હેરાનગતિ થાય છે અને એને ઘણી વખતે ઘણી મુશ્કેલીઓના સામના કરવા પડતા હોય છે. તો આ એક પ્રોગ્રામ, કેર પ્રોગ્રામ અમે આજે લોન્ચ કર્યો છે. કેરના મતલબ છે કેરિંગ ફોર એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી. એટલે એને માટે તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની કોઓપરેશન અને સહાયતાઓ અમે એસીબી નાગરિકને કરશું. આજે અમે આ રિપબ્લિક ડેના સંદર્ભમાં અને આ શુભ અવસર પર આજે અમારા એસીબીના તમામ કર્મચારીઓ અને તમામ અધિકારીઓ એક નાગરિક જે ફરિયાદ કરી છે એને ઘરે જઈને મળ્યા છે. અને મેં પણ એક જે કલેક્ટર ઓફિસ નજીકમાં એક ફરિયાદી રહે છે, મુકેશભાઈ ચૌહાણ, એમને ઘરે ગયા હતા. એ એએમસી મેં ફરિયાદ કરાવી હતી, એની એફઆઈઆર દાખલ થઈ ગઈ, ચાર્જશીટ થઈ ગઈ છે. તો એને મળ્યા, એને કોઈ કનડગત થાય છે કે નહીં અને એને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં અને એના કોઈ સુઝાવ અને સૂચન છે કે નહીં, એ પણ એને પૂછ્યા હતા અમે. અને અમારા બંને જોઈન્ટ ડાયરેક્ટર એ પણ ગયા છે, એ પણ નાગરિકને મળ્યા છે અને ફરિયાદીને મળ્યા છે. અને જોઈન્ટ ડાયરેક્ટર બિપિન હેરિયા સાહેબ એ બે ફરિયાદીઓને મળ્યા છે. એ રીતે અમારા તમામ કોન્સ્ટેબલ, તમામ કર્મચારીઓ, અધિકારીઓ એ આ તમામ ફરિયાદીઓને જેટલા પણ એને ઘરે મળ્યા એને જઈને મળ્યા, એની જે પ્રોબ્લેમ છે, એની સમસ્યાઓ છે એની નોંધ લીધી અને એ જે સુઝાવ આપે છે કે વધુ અસરકારક રીતે અમારી એસીબી કામ કઈ રીતે કરી શકે એવા સુઝાવ અને સૂચનો પણ એના પાસેથી મેળવ્યા છે.